નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। નીટ પેપર લીક પ્રકરણને લઈને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રસાદના રાજીનામા બાદ વડોદરા શહેરના વિદ્યાર્થીઓ અને યુવાનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। આ નિર્ણયને આવકારીને વડોદરાના વિદ્યાર્થીઓએ ઐતિહાસિક સયાજીબાગ ખાતે ભેગા થઈને વિશેષ ઉજવણી કરી હતી। ત્યારે આ ખાસ પ્રસંગે વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી ઉપસ્થિત રહ્યા હતા। નીટ પેપરને કારણે જેટલા વિદ્યાર્થીઓ જીવ ગુમાવ્યો છે તેને લઈ 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું। આ ઉજવણી દરમિયાન એક અનોખો અને ભાવનાત્મક દ્રશ્ય સામે આવ્યું છે। કમાટીબાગ ખાતે સુરક્ષા વ્યવસ્થા જાળવવા તૈનાત રહેલા ડીસીપી ઝોન 1 જગદીશ ચાવડા, આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ એસીપી, 3 વિવિધ પોલીસ સ્ટેશનના પીઆઈ તથા પોલીસ સ્ટાફના જવાનો વિદ્યાર્થીઓએ ગુલાબનું ફૂલ આપીને બહુમાન કર્યું હતું। આ સાથે જ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓનું મોં મીઠું કરાવીને શાંતિપૂર્ણ માહોલમાં હર્ષોલ્લાસ મનાવ્યો હતો। અન્યાય સામે સત્યનો વિજય થયો હોવાની લાગણી સાથે વિદ્યાર્થીઓએ પોતાનો આનંદ વ્યક્ત કર્યો હતો। સ્થળ પર હાજર પોલીસ કાફલાએ પણ આ શાંતિપૂર્ણ ઉજવણીને સરાહી હતી। શુભેચ્છાઓ આખા ભારતના તમામ છાત્ર, નોજવાન, સ્ટુડન્ટ્સ, વિદ્યાર્થીઓ, ઝેન્ઝીસ એ તમે બધાએ મોદી સાહેબના છોતરા કાઢી નાખ્યા અને અમે તમારી આગલી પેઢીવાળા જે ના કરી શક્યા એ તમે લોકોએ કરી બતાવ્યું। એના માટે તમને બધાને સેલ્યુટ કરવા માટે વડોદરા આવ્યો છું। અને આ ખાલી પાશેરામાં પહેલી પૂણી છે, આ એક શરૂઆત છે। ધર્મેન્દ્ર પ્રધાન તો ઝાંખી है, મોદી અમિત શાહ भी बाकी है। એટલે તમે લોકો જો ગાંઠ વાળી દો, તમારો સંકલ્પ જે દ્રઢ હતો એવો દ્રઢ મજબૂત સંકલ્પ રાખો તો હવે નરેન્દ્ર મોદી અને અમિત શાહનો પણ વાળો પાડીએ અને આગળ જતા ગડકરીનો પણ વાળો નીકળશે। એટલે આજે તમને બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ, ખૂબ ખૂબ અભિનંદન। અને તમારા બધા લોકોના કારણે મારે છેલ્લા 10 દિવસથી ઉજાગરા કરવા પડ્યા છે। રીલો જોઈને રાત્રના 9થી સવારના 3-4 વાગે છે। બિહારના બધા છોકરાઓ પોલીસવાળાની જે મસ્તી કરે કે સાહેબ ટીયર ગેસ નહીં લાવ્યો, થોડા ડાલો ના, પાણી થોડા પીલાવો ના, અને પછી પાણી છોડે ને પછી 2 કલાક બધા હોળી ચાલતી એમ જે નાચ્યા છે। અને મોદી સાહેબને ઇન્સ્ટાગ્રામની રીલોમાં વસ્તીએ જે ઠોક્યા છે, જે ગાળો આપી છે, જે વિવેકપૂર્ણ, શાલીનપૂર્ણ શૈલીમાં લખ્યું છે અને જે દેખોક બી લખ્યું છે, અંડસંડ બી લખ્યું છે અને અપશરાબ બી લખ્યું છે, ચારે બાજુથી મોદી સાહેબનો જેને કહેવાય ને કુટલો વાળી દીધો છે। 21 વિદ્યાર્થીઓના બલિદાન અને 1 મહિનાથી લાંબા સમયના સંઘર્ષ બાદ ભારતના ઝેન્ઝીસ, છાત્ર, નોજવાન, સ્ટુડન્ટ, વિદ્યાર્થી, યુવાઓએ ઘમંડી નરેન્દ્ર મોદી અને એની સરકારને આખરે ઝુકાવી અને ધર્મેન્દ્ર પ્રધાનને રાજીનામું આપવાની ફરજ પડી। આજે વડોદરા શહેરના ઝેન્ઝીસ અને યુવાનો સાથે મળી જંતર મંતર ઉપર જેણે સંઘર્ષ કર્યો એ અને દેશના ખૂણે ખૂણે જે લોકો લડ્યા અને રાજા રાવણ કરતાં પણ વધારે ઘમંડી એવી ભાજપની સરકારને ઝુકાવી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લીધું, એ બધાને અભિનંદન આપવા માટે અને જે 21 વિદ્યાર્થીઓનું બલિદાન થયું, જેમણે સુસાઇડ કર્યું, એમને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવ્યા છે। પણ ધર્મેન્દ્ર પ્રધાન તો કેવલ ઝાંખી है, મોદી અમિત શાહ भी બાકી है। જે અમિત શાહની પોલીસે આટલી બર્બરતાપૂર્વક અમાનવી રીતે જેન્જીસને, સ્ટુડન્ટને, યુવાઓને માર્યા, પેલેટ્સ મારી, લાકડી પર લોખંડની ખીલીઓથી માથા ફાડી નાખ્યા, હાથ પગમાં ફ્રેક્ચર કર્યા, બહેન દીકરીઓની છાતીમાં હાથ નાખ્યો, સેક્સ્યુઅલી એમને મોલેસ્ટ કરી, આ જે પ્રકારની હરકતો થઈ છે એ હરકતો કરનારા તમામ આરોપી પોલીસ કર્મચારીઓની સામે ગુનો દાખલ થાય। આપણા ગુજરાતમાં પણ 34 જેટલા પરીક્ષાના પેપર ફૂટ્યા, એના તમામ કસૂરવારોની સામે આવતા 2 વર્ષમાં ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલે, કેસ પૂરો થાય અને ઇવેન્ચ્યુઅલી એ બધા સાબરમતી સેન્ટ્રલ જેલની સલાખોની પાછળ જાય અને ફરી કોઈ વાર ગુજરાતમાં કે દેશમાં કોઈ પણ પરીક્ષાનું પેપર ફૂટે નહીં, સારી ક્વોલિટીની સરકારી શાળાઓ બને, ખાલી પડેલા સરકારી પદોમાં ભરતી થાય અને શિક્ષણનું ખાનગીકરણ જે ઓબીસી, આદિવાસી, મુસ્લિમ, ડીએનટી, દલિત આ વંચિત વર્ગોને શિક્ષણથી દૂર રાખે છે એ ખાનગીકરણ દૂર થાય।
આ બધા પ્રશ્નોનું સમાધાન થાય લાગે કે ત્યારે સાચા અર્થમાં શિક્ષણમાં ક્રાંતિ આવી અને ત્યારે સાચા અર્થમાં માનીશું કે અમારી જીત થઈ। बिल्कुल एक ज रणनीति है, हर जोर जुलम की टक्कर पे संघर्ष हमारा नारा है। रोड पर उतरीशू, इनकलाब करीशू। हमणा सुधी धर्मेंद्र प्रधाननो वारो पाड्यो, हवे मोदी अने अमित शाहनो वारो छे। पर इतने सारे बच्चों की मौत के बाद हमें अकाउंटेबिलिटी दिख रही है, इतने सारे बच्चों को मारने के बाद, इतने सारे बच्चों को मतलब इतनी बुरी तरह से मारने के बाद कि उन लोग को आईसीयू में भर्ती करना पड़ा। इतना सब होने के बाद अकाउंटेबिलिटी फाइनली हमें मिल चुकी है, पर इसका कोई मतलब नहीं है। जो बच्चे की मौत हुई है, 20-21 लोग जो मर चुके हैं, उनके माँ बाप ने जिनको इतना बड़ा किया, उनका क्या, वो इतनी शिद्दत से पढ़ाई कर रहे थे। मैंने नीट दी है 2021 में, मैं अभी डेंटिस्ट हूँ, मुझे पता है कि नीट कितनी मुश्किल परीक्षा है, मैंने दी है, मैं एक्सपीरियंस्ड हूँ। और जब है ना कोई ऐसा आवाज़ उठा रहा है कि है ना मतलब ये तो है ना स्टूडेंट्स ऐसे ही प्रोटेस्ट कर रहे हैं, जो मतलब ये सब है ना एंटी नेशनल्स है, आर वी एंटी नेशनल्स, आर दिस वुमेन्स एंटी नेशनल्स जो यहाँ पे आवाज़ उठा रहे हैं, जो अपने एजुकेशन के लिए आवाज़ उठा रहे हैं। और इतना सब होने के बाद मेरा तो एक ही क्वेश्चन है, इफ़ हमारे लीडर ऑफ अपोजिशन श्री राहुल गांधी को वो इस तरह से घसीट के मतलब डाल सकते हैं जेल में, तो जो हमारे से नॉर्मल कॉमन पीपल है उनके साथ तो क्या ही हाल करेंगे। सो ये गवर्नमेंट से कोई एक्सपेक्टेशन नहीं है। मुझे आज मौका मिलेगा, आज मैं ये देश छोड़ दूंगी, क्योंकि मुझे इस देश के लिए अब कुछ नहीं करना। यहाँ पे हमारे डॉक्टर्स की कोई वैल्यू नहीं है। गवर्नमेंट सीट 2 साल में, हमारे डेंटिस्ट की गवर्नमेंट सीट 2 साल में 30-35 गवर्नमेंट सीट्स आती है, मतलब गवर्नमेंट वैकेंसी आती है। तो क्या मतलब यहाँ पे काम करने का, जब हमें कोई अपॉर्चुनिटीज़ ही नहीं मिल रही है। मुझे तो अब कोई अकाउंटेबिलिटी भी नहीं चाहिए, और मैं कब किसी को समझाना भी नहीं चाहती, क्योंकि मैंने बहुत सबके साथ है ना लड़ाई कर ली, बहुत सबके साथ डिबेट कर ली। सब अनभक्त है, उनके साथ डिबेट करके मतलब नहीं है, वो सब अनएजुकेटेड, अनएथिकल, उनके पास एम्पैथी नाम की चीज़ नहीं है। मैंने तो बहुत सबको मैसेज भी कर दिया, भाई यू लैक एम्पैथी। इफ़ तुम्हें ये लड़कियों पे जो हाथ उठाया वो नॉर्मल लग रहा है, इफ़ तुम्हें ये चीज़ नॉर्मल लग रही है, यू लैक एम्पैथी। माई नेम इज़ डॉक्टर वैष्णवी, आई एम इंटर्न, आई एम डूइंग माई इंटर्नशिप इन मनुभाई पटेल डेंटल कॉलेज। આજ રોજ જે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું આપ્યું છે, તેનાથી આજે ભારત દેશના સમગ્ર વિદ્યાર્થી તમામ વિદ્યાર્થી ખુશ છે, કારણ કે જે 36 દિવસનું જે આંદોલન ચાલુ હતું, એ 36 દિવસના આંદોલનમાં સરકાર કોઈ વિદ્યાર્થીઓની વાત નથી સાંભળતી, પરંતુ વિદ્યાર્થીઓ પર દબનગીરી કરતી હતી, વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કરવામાં આવતા હતા, તેમના પર ટીયર ગેસ છોડવામાં આવતો હતો, અને એક જ વાત એ લોકો પકડીને રાખ્યા હતા કે ધર્મેન્દ્ર પ્રધાન તો પોતાના પદેથી રાજીનામું નહીં આપે, પરંતુ જે એક શબ્દના કારણે જે સીજીઆઈ દ્વારા જે શબ્દનો ઉપયોગ કરવામાં આવેલો કે આજના યુવાનો કોક્રોચ સમાન છે, તો એ જ કોક્રોચે કરી બતાવ્યું કે શિક્ષણ મંત્રીનું રાજીનામું લઈને બતાવ્યું। એટલે એ કોક્રોચની અંદર કેટલી તાકાત છે આજે સાબિત થયું છે। આજે એક આંદોલન જે ઇતિહાસના ચોપડે રજીસ્ટર થઈ ગયું છે, અને ઇતિહાસ યાદ રાખશે કે વિદ્યાર્થીઓના એકતાને કારણે પ્રધાનમંત્રીએ પણ પાર્લામેન્ટના પાછલા ગેટથી ભાગવાની જરૂર પડી હતી। એટલે કે ઇતિહાસના ચોપડે લખાઈ ગયું કે વિદ્યાર્થીઓમાં એ તાકાત છે, વિદ્યાર્થીઓમાં એ હોસલો છે, મોટા નેતાને પણ પાર્લામેન્ટની અંદરથી ભાગવાની જરૂર પડે। અને શિક્ષણ મંત્રીએ પોતાના પદેથી રાજીનામું આપ્યું, તે બદલ આજે અમે તમામ વિદ્યાર્થીઓ ખુશ છે, અને મીઠાઈ વેચીને અને જિગ્નેશ મેવાણી જે અમારી વચ્ચે હાજર રહ્યા હતા, અને વિદ્યાર્થીઓ એકબીજાને મીઠાઈ ખવડાવીને વિજય ઉત્સવ મનાવ્યો હોય તેવું અમે વ્યક્ત કર્યું છે।